નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. નવરાત્રીના પવિત્ર દિવસે સોનગઢ સાથે ઉકાઈમાં આરતી પૂજા સાથે ગરબાની શરૂઆત કરવામાં આવી. નવરાત્રીનો પ્રથમ દિવસ વરસાદી વાતાવરણમાં આરતી પૂજા અને ગરબાની શરૂઆત. સોમવારે નવરાત્રીનો પવિત્ર પ્રથમ દિવસ તાપી જિલ્લાના અલગ અલગ તાલુકામાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉજવાયો હતો. વરસાદી મોસમના ઠંડા ઝોકા વચ્ચે રાત્રે દરેક ગામના મુખ્ય મંદિર પ્રાંગણમાં માતાજીની આરતી અને પૂજાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. દરેક ગામના લોકો, સ્ત્રી પુરુષો તથા યુવાઓએ એકત્રિત થઈ માતાજીના જયકારા સાથે ભાવભક્તિપૂર્વક આરતી ઉતારી. આરતી બાદ ભક્તોએ દીપ પ્રગટાવી માતાજીના ચરણોમાં નમન કરી શુભાશીષ મેળવ્યા. વરસાદી વાતાવરણ હોવા છતાં ભક્તોની શ્રદ્ધામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહીં, પરંતુ ભક્તિભાવ વધુ ઉર્જાશીલ બન્યો. વરસાદી માહોલ હોવા છતાં ભક્તોએ માતાજીના પ્રથમ દિવસના નોરતા સોસાયટીના હોલમાં અને મંદિરોના હોલમાં ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક રમ્યા હતા. આ પ્રસંગે વડીલો તથા યુવાનો દ્વારા આયોજનમાં સહકાર આપ્યો અને આવતા 9 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી ઉજવાશે.